નમસ્કાર દર્શક મિત્રો, BH ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ભગવાન રાજા રણછોડના આશીર્વાદથી સાવલીના નીડર ધારાસભ્ય કેતનભાઈ નામદાર સાહેબની કૃપાથી અમારા આઝાદ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી ગૌરી વ્રત નિમિત્તે સાંકરદા ગામની 300 દીકરીઓને ફરાળ વિતરણ કરવાનો કાર્યક્રમ સાંકરદા પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યો, જેમાં સહયોગ આપવા બદલ શાળાના આચાર્ય ભાનુબેન તથા તમામ બેન અને સનો દિલથી આભાર। રિપોર્ટ સંજય પંચાલ, BH ટીવી ન્યૂઝ તરફથી આજે સાકરદા પ્રાથમિક શાળામાં 300 દીકરીઓને ગૌરીવત નિમિત્તે ફરાળ વિતરણ કરવાનો કાર્યક્રમ રાખ્યો છે। ભગવાન દ્વારકાધીશ આવા ને આવા દરેક કાર્યક્રમોમાં અમને નિમિત્ત બનાવે છે અને ભગવાનની કૃપાથી જ આવા સ્કૂલ બેગ વિતરણ હોય, દાબડા વિતરણ હોય, સાડી વિતરણ હોય કે અનેક પ્રોગ્રામો ભગવાનની કૃપાથી અમે કરતા હોય છે માટે અને સાથે સાથે મારા ટ્રસ્ટીઓ, મારા સાકરદાના મારા મિત્રો મંગળભાઈ, રજીભાઈ, લાલાભાઈ, મહારાજ, સુરેશભાઈ, ગોરધનભાઈ, હજુ બીજા ઘણા બાકી રહ્યા છે જે હાજર હતા, બધા આવ્યા છે। તમામનો દિલથી આભાર માનું છું અને ભગવાન દ્વારકાધીશને કહું છું કે આવા સત્કર્મ કરવા માટે દરેક કાર્યમાં અમને નિમિત્ત બનાવે। અને સાકરદા પ્રાથમિક શાળા જ્યાં હું પોતે ભણ્યો છું અને ભણી ગણીને એન્જિનિયર બન્યો હતો, આ સાકરદા શાળાનો પણ દિલથી આભાર। તમામ સ્ટાફ, મિત્તલબેન, હિરલબેન, ભાનુબેન, બાકીના નામ જે કંઈક છે તમામનો દિલથી આભાર માનું છું, કારણ કે દરેક વખતે સ્કૂલ બેગ વિતરણ કરવા માટે આવીએ, કંઈ પણ કરવા માટે આવીએ, સ્ટાફનો અવશ્ય સારામાં સારું યોગદાન રહ્યું છે અને સહયોગ રહ્યો છે। મિત્રો, ભગવાન દ્વારકાધીશ જ્યારે તમારાથી કઈ વસ્તુ કરાવવા માગતા હોય તો તમારે એવું સમજવાનું કે ભગવાને તમને દરેક કાર્ય માટે નિમિત્ત બનાવ્યા છે અને આ તમામ દીકરીઓ જ્યાં મારા ગામની તમામ દીકરીઓ છે, તમામ દીકરીઓ માટે આજે આ ફરાળ વિતરણ કરી રહ્યા છે। કાલે બીજા ગામમાં કંઈક પ્રોગ્રામ કરીશું, પણ આવનાર દિવસોમાં આ તમામ દીકરીઓ અને દીકરાઓ માટે પણ સ્કૂલ બેગ પણ વિતરણ કરવાના છે। ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરજો કે આવાના આવા સત્કર્મ કરવા માટે અમારા આઝાદ ચેરિટેબલ ટ્રસ્ટને નિમિત્ત બનાવે અને આપ શાળાના પ્રિન્સિપાલશ્રીને હું કહીશ કે બે શબ્દ આપણને કહેશે। આજે આઝાદ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી શ્રી સંજયભાઈ પંચાલ પ્રમુખ શ્રી તેમના તરફથી અમારી કન્યાઓને સાકરદા ગ્રુપ શાળાની કન્યાઓને ગૌરી દિન નિમિત્તે બધું ફરાળી વાનગી ફરાળી ખાવાનું આપવામાં આવ્યું છે, તે બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ।